રાંધવાની તો ફૂલ સગવડ છે. હવે આપણે જમવાનું જો તૈયાર થઈ ગયું છે, આપી દઈ કચુંબર ને બધું કરી નાખ્યું છે ને છાસ હવે દઈ છાસે લઈ આવ્યા છે. અહીંયા સી દીપડા હાલતા અવારનવાર આવતા હોય. હાય મિત્રો, કેમ છો તમે? મજામાં જ હશો. તો આજ આપણે જવાનું છે આશાબા પીરની દરગાહે. જો સિંજણથી વખણાય છે તો આપણે આ ક્યાં આવેલું છે એ કંઈ ખબર નથી, તમારા સાહેબ કહેશે તમને. તો આપણે જવાનું છે કાલાવડની બાજુમાં છત્તર ગામ છે, એની 2 કિલોમીટર આગળ એક બોડી ગામ આવે છે. બોડી ગામની સીમમાં અંદર 4 કિલોમીટર જંગલ વિસ્તારમાં જે દરગાહ છે, રાતના સમયે કોઈ રોકાતું નથી, આખી જંગલમાં છે. અને બીજું તો એ કે અહીંયા સી દીપડા હાલતા અવારનવાર આવતા હોય, તો આપણે સાવધાનીથી અને આજુબાજુમાં જોઈ અને આપણી સાવધાનીપૂર્વક જવાનું છે. તો આ પાછળ બોર્ડ જોઈ લ્યો. તો તમે આવશો ને જો આ રોડકો તો તમને આ બોર્ડ મળશે અને આપણે આજુબાજુ આ જગા છે. તો આપણે આજુબાજુમાં જો પહાડી ઇલાકો છે, તો આપણે જો ટાઈમ મળશે તો આપણે બધું જોશી. તો જુઓ ને અમારા જો કોણ કોણ આવ્યા છે, અમારા નૂરબેન છે, અમારા જો મોસીનભાઈ ને સુમૈયા ને બધા આવ્યા છે. હાલો તમારે રાંધવા સીંધવાનું અહીંયા જ છે, તો બધી તૈયારી કરીને આવ્યા છીએ. તમને તૈયાર થઈ જશે તો એ તમને બતાવશે. તો આપણે આવી ગયા છીએ દરગાહે. તો આપણે આશાબા પીરની દરગાહ છે, તો આપણે દુઆ સલામ કરી લઈ. તો હાલ
બનાવી છે અખની. આમ જો આ બધું સુધારીને રાખ્યું છે. હવે આપણે ડુંગળી નાખી દઈએ. હવે તો આપણે બધી તૈયારી જો અહીંયા આવીને કરી મસાલા બધે તૈયાર કરી નાખે તો આપણે બની જશે તો તમને બતાવશે. અને અમે જો શું ઘરેથી આ અખની હોય તો આપણે આખેલા લીંબુ લઈ આવ્યા છીએ, બીજો છાશ મસાલો અને બીજો મીઠું, બધી સગવડ ઘરેથી જ કરીને આવ્યા છીએ. કેમ કે અહીંયા આજુબાજુ જોવો છો તમને કાંઈ મળે એવું તો છે જ નહીં. તો મિત્રો જો આપણે અહીંયા રાંધવાની તો ફૂલ સગવડ છે. ઠામ અહીંયા છે અને ખાલી આપણે જે રાંધવું હોય ને એમાં બધું લેવું પડે. બાકી ચૂલા 2 છે, મોટો ચૂલો આપણે જો અહીંયા છે અને એનાથી મોટો ચૂલો કરવો હોય તો મારે બારે જેને કોઈને માનતા હોય કે એ મસ્ત બારે આમ સગવડ છે. ચાલો આપણે બનાવી મસ્તી અખની. મસાલા નખાઈ ગયા પછી ચોખા ધોઈને નાખવાના. ત્યાર જ પેસ્ટ લઈ આવ્યા હતા, ઉપાડી જ નહીં. ચૂલામાંથી મજા આવે, મસ્ત પકાઈ જાય. આટલી વાર હે હમણાં થઈ જાય, મારા આંગળા મુકાઈ જાય તો લઈ લઈ. હવે આપણે બસ 10 મિનિટ ચોખા ધોઈને નાખી દે એટલી વાર. અમારા મોસીન ભાઈ જો ચોખ્ખું કરવા માંડ્યા. તો મિત્રો આપણે જો બધું કરીને રેડી કરી નાખ્યું છે. તો હવે બસ ચોખા ધોઈને નાખી દે એટલે આપણી અખની થઈ ગઈ તૈયાર. અને જો અમે આવ્યા છીએ પણ મજા આવે છે કેમ કે બહુ શાંત વાતાવરણ છે ને એકદમ આમ બધું. ને છાશનો જો બાટલો અમારા રવભાઈને બહુ ભૂખ લાગી છે. કાં ભાઈ? કેમ કે હવે લાવીએ ને ટાઈમ બહુ થઈ ગયું છે. કેટલા વાગ્યા એલો? આમાં પાણી નાખવું જોશે, ઘોરવું છે. હજી કચુંબર બાકી છે, આપણે સલાડ હા. તો આપણે બધું તૈયાર થઈ જાય તો પછી તમને બદલી જશે ને. આમાં તો તમને અંધારું લાગતું હશે, જો બદલી જશે ને એટલે પછી તમને દેખાડશે. ને ફાતિઓને આપણે પડી લીધું અટાણમાં, નમાઝનો ટાઈમ હતો એટલે આપણે બહુ પછી જરીક વાર પછી પાછા જરીક વાર જઈને બેસી તો આપણે મજા આવશે. દરગાહ બહુ મસાલા છે, જગ્યાએ બહુ મસ્ત છે અને આપણે એમ થાય જાણે અહીંયા જ રહી જાય નહીં. કેમ કે બધું આમ વાતાવરણ છે ને આમ આગળ અમે જાશે ને તમને પછી દેખાડશી એટલે બહુ બે ઘડી શાંતિથી કોકને સિટીના બહારથી ને ગામ બધા વાતાવરણથી ને ચેલ ભેલથી હોય ને તો અહીંયા આમ સુકૂન મળે એવું છે. હવે આમાં સુમૈયાબેન ચોખા ધોવે છે, 2-3 પાણીથી ધોવાઈ જાય પછી આમાં આપણે એડ કરીને નાખી દેશે. બધું લઈ આવ્યા છે ને અમારા જો આમાં ઝીણી બેન અહીંયા રમે અને બહુ જ આવું ગમે છો. જો 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 નૂર, એ નૂર, નૂર, નૂર બેન જોવે છે. ઝાડો એક નંબર છે. આમાં અમને એમ થાય કાતરા છે પણ કાતરા નથી જોયા. આ હો શેનો ઝાડ છે? જો એરિયા આપણે એમ થાય કાતરા છે. તો એ બનીને રેડી થઈ જશે ને તો તમને બતાવશે. જો અમારા બચારા બધા ભૂખા થયા, માથે ઊભા છે. હવે અમે કચુંબર કરી લઈ. હવે અમારા તપેલો ઉતરી જાય ને એટલી વાર પણ બધાને ગરમા ગરમ આપણે અખની દેવાની જ છે. પણ તો કેટલા વાગ્યા છે અંદાજે મોસીનભાઈ? 2 વાગ્યા છે, 2:30 વાગી ગયા. હવે તો છોકરી કે છે ભૂખ લાગી છે, ખાવાનું દ્યો. જો 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 એ પપ્પાને જોઈને મોસી ઊભો થયો ને. તમારા કચુંબરની તૈયારી હાલે છે. હવે એક તો મારે આમ છે, એક આમ એક આ પોતે જે અટાણમાં શૂટ કરે છે. બધાને ભૂખ લાગી છે
આપણે બનાવ્યું જ છે ખવડાવવા માટે मेरे को खाना હા મારા રૂપાટામાં 2 વાર ખાઈ લીધું હોય ઘરે આજ મોડું થઈ ગયું કામ ભાઈ આજ કઈ બોલે નહીં ખબર છે કે મોડું થઈ ગયું આવવામાં એટલે હવે બેન બસ થયું અમારે તાને નાચ જમાડવી લાગે છે ક્યાં સમજ હતી એને બસ છરી ના હાથમાં આવી જોઈ અમાર જૂનું કામ યાદ આવી જાય આસુડા પડતા જ હા પછી આપણે બીજો બ્લોગ બનાવવાનો છે પહાડનો હા અને છેટ સુધી તમે બઈના રહેજો જે અમે પહાડ ઉપર બીજો part. ચડશી બીજો પાર્ટ જરૂર આવશે ત્યારે બહુ બીક લાગશે કેમ કે આ સિંહ હા સિંહ છે અમે આવડી લાકડી ઘરેથી લઈને આવ્યા કેમ કે અમને સિંહ સામે મળી જાય તો એટલે તમે જોજો છેટ સુધી બઈના રહેજો ને અને બીજો પાર્ટ અમારો આવશે એમાં તમને જોવા મળશે અમારો આ બ્લોગ બસ બે અલ્ફીનાનું મોઢું થઈ ગયું છે લાલ અમારા અલ્ફીના બેન ફૂલ ભૂખ લાગી છે હા એને આ અકની હોય ત્યારે તો હાવ જીરવાય નહીં હો ઈ તો હા 2 વાર આવી ગઈ જ મારી દીકરી જોવા મમ્મી કેટલી વાર છે મેં કીધું થોડીક વાર છે હમણાં થઈ જશે તો મિત્રો અહીંયા હવે રંધાઈ ગઈ છે અકની તો થોડીક વારમાં હમણાં ખાવા બેસી જાય બધાય જો બધાય બેઠા છે અહીંયા આ બાજુ આ પાર્ટી બેઠી તો હવે આપણે જમવાનું જો તૈયાર થઈ ગયું છે તાપી દઈ કચુંબર ને બધું કરી નાખ્યું છે ને છાશ હવે દઈ છાશે લઈ આવ્યા છે અમારા મોસીનભાઈ હે ને ઘોરું લઈ આવ્યા હતા અહીંયા છાશ કરી નાખી તો હાલો બધાય જમવા લઈ લે નજીકથી હાલ્યો આપણે અકની આટલી છે અને આટલા થઈ જાય વાંધો નહીં આવે ને કે ફૂલ ભૂખ લાગી છે ફૂલ ફૂલ કાંઈ વાંધો નહીં તમે તમારે જમવા જ માંડો અહીંયા આપણે બરકત જ છે તો હવે આપણે આ બધું જે છે ને એ બધું ચોખ્ખું કરી તો હવે આપણે દુઆ સલામ કરીને પછી આપણે જાસી અને હવે અમે જમી લઈ મને બહુ ભૂખ લાગી છે તો મિત્રો આપણે દુઆ સલામ કરી લીધી છે અને હવે આપણે છે ને જાતા જાતા જે તમને વ્યૂ બતાવવાના છે ને બતાવશે કેમ કે અટામાં ઝરમરિયા ચાલુ થઈ ગયા આ તમારે જો આ જગ્યાએ આપણે જવાનું હતું જે તમને દૂરથીના પહાડની બધું દેખાય છે ને તો બહુ મસ્ત છે હવે એના માટે આપણે છે ને અલગ સમય લઈને આવીને તો થાય કેમ કે અટામાં જો વાદળાને એ બધું થઈ ગયું છે હવે જાય ને તો અહીંયા હાંજ પડી જાય આ વાદળા તમને બતાતા જ હશે તો આખું વરસાદ જેવું માહોલ થઈ ગયો છે પણ તોય છતાં અમે રસ્તામાં જેટલા વ્યૂ સરસ આવશે ને તો આપણે બતાવશે અને કેવી રીતે આપણે અહીંયા આવ્યા ને હવે જાતા જાતા અમે તમને એ બધું બતાવશે તો તમે બન્યા રહેજો લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જે નવા હોય ઈ અને હાઈપ કરતા ભૂલતા નહીં અમારા જો બહુ જલ્દી છે કેમ મોસીનભાઈ હવે આપણે જાસી અમારે મોસીનભાઈ આગળ માઇક આવી ગયો આ મોસીનભાઈ ઓલા જ છે આપણે જામનગરમાં અમને ગાડી માથે બેહાડીને લઈ ગયા હતા હાલો તમારે જો ઢીંગલી ઈ તો થાકી ગઈ લાગે છે થાકોડો તમારે આને જ લાગ્યો છે હાલો હવે બધે ખડકાવો તાવે જાસી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા ચાય પી લીધો કા ચાય પી હા અમે જો દેખાડતા હું ભૂલી ગઈ ચાય મસ્ત ઘાટો રાબડા જેવો છે ને પી લીધો તમારા ઝીણી બેન જો એને બીજા થાકી ગઈ છે આમાં બંધ થાકી ગયો છે એ જોવે છે શું કરે છે હાલો એન્ડ કરો તો બાય બાય